ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દરિયાઈ ખેડૂતોની બહારે આવ્યા છે. ભારત પાકિસ્તાન સમુદ્રીય સીમા જળ વિવાદના કારણે ભારતીય માછીમારોને વર્ષ 2021-22માં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડી પાકિસ્તાન ખાતે કરાચીની લાડી જેલમાં રાખી કેદી બનાવ્યા છે. તેઓ અનેક બીમારીથી પીડાતા હોય અને બીમારીનો ભોગ બનેલા અને મોટી ઉંમરના માછીમારો હોય ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ઉચ્ચ રજૂઆતોને સરકારે ધ્યાને લઈ પાકિસ્તાન જેલમાંથી કુલ 22 જેટલા ભારતીય માછીમારોને આજે જેલ મુક્ત કરાતા તેઓને પાકિસ્તાન સરકાર આજે વાઘા બોર્ડર પર મોકલી આપશે. આજે સત્તાવાર સમાચાર મળતા ગુજરાત સરકારના ફિશરીઝ અધિકારીઓ તેમને રેસ્ક્યુ કરવા રવાના થઈ રહ્યા છે. માછીમારો બધા પકડાણા એની માટે આપણે ક્યારે પાછી ભલામણ કરીશ? હા તો મને કરો. બધા બહેનો આવ્યા બધા બિચારા 10 મિનિટ મને પાછા કયો પાછા મને ખબર પડી છે. અને આ પાછી આપણે રિપીટ કરવું પડે કેમ કે આ 17-18-19 જે આપણું સત્ર ચાલુ થાય જ ને એમાં મારા તરફથી લેટર લખો અને આ પ્રશ્ન ઉપાડી દો. હા ને, અને મારે 10 મિનિટમાં ફોન કરો. ઓકે, હા સીધા.